આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કરશનદાસ બાપુ હવે કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે। થોડા સમય પહેલા જ તેમણે આપ પાર્ટીમાં રાજીનામું આપ્યું હતું અને હવે આજે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। તેઓ માણાવદર બેઠક પરથી આપની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે। આજે સુરતમાં વિધિવત રીતે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો। કરશનદાસ બાપુએ આ તકે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે આપની વાસ્તવિકતા જોઈ છે, આપનો હથિયાર તરીકે ભાજપ ઉપયોગ કરે છે તેવા આરોપ પણ તેમણે લગાવ્યા। માણાવદર બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂકેલા કરશન બાપુ ભાદરકા આજે વિધિવત રીતે જે કોંગ્રેસની જનાક્રોશ યાત્રામાં છે તે જોડાયા છે। કરશન બાપુ જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે ભાજપ ઉપયોગ કરી રહી છે। જી, ભાજપને ખૂબ સારી રીતે ખબર છે કે ગુજરાતના લોકો હવે ભાજપથી કંટાળી ગયા છે, તો એ મત કોંગ્રેસને ન મળે એટલે આમ આદમી પાર્ટીને એક હથિયાર તરીકે કરે છે ને એમાં હું આજે અને આવતીકાલે પણ કાયમી છું। જી, ખાટા કરવાની વાત કરી છે। જી, સત્ય છે અમારી પાસે। કોઈ અધર્મના નામે કે અસત્યના નામે સામે આવે તો એની સામે હું લડવા તૈયાર છું અને એની સામે એના દાંત ખાટા કરવા હું તૈયાર છું। જી, ખાસ કરીને ખેડૂતોના નામે જે છે તે હમણાં સુધી વોટ બેંક લેવામાં આવી તેવું પણ આપે કહ્યું। અરે સાહેબ, આ જગતનો કોઈ પણ ધર્મ હોય ખેડૂતની વેદના નહીં, કોઈ પણ દુખી માણસની વેદના ઉપર રાજકારણ કરવું એ પાપ છે। જે આ લોકો કરી રહ્યા છે એને પણ રોકવામાં આવશે। આપણે સ્વાસ્થ્યને લઈને પાર્ટી છોડી હતી ને હવે કોંગ્રેસ શા માટે? જી, સ્વાસ્થ્યની વાત ત્યારે પણ સાચી હતી, અત્યારે પણ સાચી છે। મેં ઓલરેડી બાયપાસ કરેલી છે અને ઓન રેકોર્ડ છે સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં। આપની જે કોંગ્રેસ પાર્ટી જોડે તેઓ જોડાયા છે અને આગામી દિવસોની અંદર પણ જે કોંગ્રેસ પક્ષને સાથે રાખી અને તેઓ પોતાની જે ભૂમિકા અદા છે તે પાર્ટી સમક્ષ કરવાના છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ ભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।